નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસને મળેલી બાતમીને આધારે મિંડોળા ખાતેથી તોકીર ઉર્ફે બિલ્લા રઈશ ખાનને ઝડપી લેવામાં આવ્યો હતો। તપાસમાં તોકીર બેસ્તાનના યાસીન સલમાન શેખના કહેવાથી મુંબઈના ધારાવી વિસ્તારમાંથી ડ્રગ્સ લાવ્યો હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ મુંબઈના સમીર ઉર્ફે છોટુ પાસેથી ડ્રગ્સ મેળવી સુરતમાં વેચાણ કરતા હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે। नो ड्रग्स इन सूरत सिटी अंतर्गत सूरत शहर की पुलिस अलग अलग पुलिस स्टेशन તેમજ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વગેરે ડ્રગ માફિયા વિરુદ્ધ એક મુહિમના અંતર્ગત સતત કાર્યવાહી કરતા રહે છે। આ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ઝાલા સાહેબ અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી, જેના આધારે કે મુંબઈથી એક કિસમ ડ્રગ્સ સુરત લાવી અને વેચવાનો છે અને એ મિંડોળા બ્રિજથી કપલેટા તરફ આવવાનો છે। આ બાતમી આધારે કાલે તેમની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને એક તોકીર ઉર્ફે બિલ્લા સન ઓફ રઈસ ખાન જે ઊન પાટિયા ગોલ્ડન નિવાસ આસપાસ રહે છે એને પકડી પાડવામાં આવ્યો હતો। એમના કબજામાંથી 53 ગ્રામ જેટલું સારી ક્વોલિટીનું એમટી ડ્રગ્સ મળી આવ્યું છે અને એની પૂછપરછમાં આ ડ્રગ્સ એ મુંબઈથી એક સમીર નામના માણસ પાસેથી ધારાવી એરિયામાંથી લઈને આવ્યો હતો અને આ ડ્રગ્સ આગળ યાસીન સલમાન શેખ જે ઊન પાટિયા પાસે ભેસ્તાનમાં રહેવાસી છે એને આપવાનું હતું। એની પાસેથી 53 ગ્રામ 1,61,70,000 જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, એની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની